ગુજરાતની શાન અને વિશ્વ પ્રસિદ્ધ વારસો એટલે પટોળા અને આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. જે કલાને જોવા અને ખરીદવા માટે દેશ વિદેશથી લોકો આવે છે, તે કલાને જીવંત રાખનાર કલાકારો આર્થિક સંકટમાં મુકાયા છે. તો બજારમાં વધી રહેલા ડુપ્લિકેટ પટોળાના દૂષણ અને મોંઘા થતા કાચા માલને કારણે અદ્ભુત હસ્તકલા લુપ્ત થવાના આરે પહોંચી છે. ત્યારે આ કિંમતી વારસાને બચાવવા અને પોતાના હક માટે હવે પટોળાના કલાકારોએ સરકાર સામે માંગ કરી છે. અને કેટલી માંગણીઓ કરી છે, તો શું છે પટોળા કલાકારોની માંગ અને આ સાથે જ કેમ આ વૈશ્વિક કલાકારોને આજે મજબૂર બન્યા છે, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હાથે વણેલા તાણાવાણા અને સાથે જ કલાત્મક રંગોની જુગલબંધી એટલે પટોળા. પણ શું તમે જાણો છો કે ગુજરાતના 70% પટોળા ક્યાં બને છે? તો જવાબ છે સુરેન્દ્રનગર. પરંતુ આજે આ કલાને જીવંત રાખનાર કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પટોળા. જ્યારે પણ પટોળાનું નામ આવે ત્યારે પાટણ યાદ આવે, તે સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સમગ્ર ગુજરાતમાં બનતા પટોળામાં 70% જેટલો ફાળો એકમાત્ર સુરેન્દ્રનગરના કારીગરોનો છે. છતાં પણ સુરેન્દ્રનગરનો આ પરંપરાગત પટોળા ઉદ્યોગ ભારે આર્થિક સંકટ અને નકલી બજારના વિષચક્રમાં ફસાયો છે. તો મોંઘા તથા કાચા માલના અને સાથે જ બજારમાં વેચાતા ડુપ્લિકેટ પટોળા સામે ઝઝૂમતા સુરેન્દ્રનગરના કારીગરોએ હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સરકાર સામે સબસિડી અને GI ટેગની માંગ કરી છે. તો પટોળા બનાવવાના સૌથી મહત્વનો કાચો માલ એટલે કે રેશમ, જેને સિલ્ક કહેવાય છે, તો હાલમાં બજારમાં રેશમના ભાવ આસમાને પહોંચ્યા છે. તો કિલોના રેશમના ભાવ 11,000 રૂપિયા થઈ ગયા છે, જેના કારણે સામાન્ય કારીગરો માટે ઉત્પાદન ખર્ચ ઉઠાવવો શક્ય બન્યું નથી. અને આ સાથે જ આ કારણે પટોળા ઉત્પાદક કામદારોએ સરકાર સમક્ષ રેશમની ખરીદી પર તાત્કાલિક સબસિડી આપવાની માંગ કરી છે, જેથી મોંઘવારીમાં પણ ઉદ્યોગ ટકી શકે. તો સુરેન્દ્રનગરના પટોળા ઉદ્યોગ સામે અત્યાર સૌથી મોટો ખતરો ડુપ્લિકેટ માર્કેટનો છે. અને સુરેન્દ્રનગરમાં બનતા અસલી પટોળાના નામે બજારમાં નકલી અને ડુપ્લિકેટ પટોળા પધરાવી દઈને ગ્રાહકો સાથે પણ મોટી છેતરપિંડી થઈ રહી છે. પરંતુ ઘણી વખત ગ્રાહકોને અસલી અને નકલીનો ભેદ પારખી શકતા નથી, જેનાથી સાચા કારીગરોની મહેનત પાણીમાં જાય છે. તો આ છેતરપિંડીને રોકવાનો એકમાત્ર ઉપાય છે GI ટેગ. અને જો સરકાર સુરેન્દ્રનગરના પટોળાને GI ટેગ આપે તો ક્વોલિટી સાથે થતી છેતરપિંડી અટકાવી શકાય અને સુરેન્દ્રનગરની આગવી ઓળખને કાયદાકીય રક્ષણ પણ મળે. તો પટોળા કલાને જીવંત રાખનાર કલાકારોએ વધુમાં કહ્યું છે કે પેઢીઓથી ચાલી આવતી આ વિરાસત મરી પરવારે તેવી સ્થિતિમાં છે. જો સરકાર સમયસર પ્રોત્સાહન અને આર્થિક પેકેજ કે સબસિડી નહીં આપે તો કદાચ આવનારી પેઢી આ અદ્ભુત કલાથી વંચિત રહી જશે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ કમળાબેન કિશોરભાઈ મકવાણા છે. અમે આ પાટણના પટોળા જેમ કે એ પ્રખ્યાત છે, એના માટે અમે જે પ્રોસેસ કરીએ છીએ તે અમે માંગીએ છીએ કે અમને જે ટેક્સ મળે. જેમ કે અમારા જે રોજગારો છે એ અમારો ધંધો જે આગળ વધારવા માટે પ્રોસેસ કરે છે, એના માટે અમે માંગીએ છીએ. તો અમારી માંગ એ પૂરી થાય અને ધંધો અમારો જે ચાલે છે એ મજબૂતાઈથી ચાલે, રોજી રોટી બધાને મળે અને જે ધંધો છે એ ખૂબ મજબૂત બને, પ્રખ્યાત બની ગયેલો છે એ વધારે પ્રખ્યાત બને, એ માટે અમે કોશિશ કરીએ છીએ. અને અમારા બધા મજૂરો જે કામ કરે છે એને વધારે જિજ્ઞાસા લાગે આ કામ માટે, એટલે અમે એ કોશિશ કરીએ છીએ કે અમારે આ જે ટેક્સની વધારે જરૂર છે અને એ અમે માંગીએ છીએ એ અમને આપો અને અમારો ધંધો વધારે મજબૂત બનાવો. સબસિડી પણ માંગ છે અમારી, એ વધારે અમારે જરૂર છે ધંધા માટે. એમ મજૂરોને જે અત્યારે હાલમાં જે બધું જરૂર છે એ જ અમારે આ ખાસ જરૂર છે. પાટણના પટોળાથી પ્રસિદ્ધ એવા જે પટોળા છે એ આજે સુરેન્દ્રનગરની આગવી ઓળખ બની ગયા છે અને લગભગ વિશ્વભરમાં પ્રસિદ્ધ થવા જઈ રહ્યા છે. મુંબઈ, હૈદરાબાદ, કલકત્તા ઘણે સુધી એ પટોળા જાય છે અને પટોળાનો વ્યવસાય આજે હજારો લોકોની રોજીરોટીનો એક મોટું આવકનું સ્ત્રોત બની રહ્યું છે. અને ખાસ કરીને આજે જે કઈ એ લોકોની એક માંગ છે કે GI ટેગ મળે તો આ બિઝનેસને એ લોકો ખૂબ આગળ લઈ જઈ શકે છે. અને આજે સુરેન્દ્રનગર, મૂળી, લીંબડી એવા વઢવાણ આ તાલુકાઓમાં બહુ મોટા પાયે પટોળા બની રહ્યા છે. રાજકોટી પટોળા, પાટણના પટોળા એ બને છે મોટા ભાગે સુરેન્દ્રનગરમાં અને વેચાણ થાય છે રાજકોટી પટોળાના નામે. તો GI ટેગ ખાસ જરૂરી છે અને આ પટોળાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. પટોળા વાળા લગભગ આ વ્યવસાયથી અમે 85 વર્ષથી છીએ અને
ડબલ ઇકાર્ડ બનાવતા કમસે કમ 6 મહિનાથી 7 મહિના થાય, સિંગલમાં 10 દિવસ. અને આ વ્યવસાયનું અમે જે વેચાણ કરી બરોડા, બેંગ્લોર, સુરત, પછી હૈદરાબાદ, સૌથી વધુ સાઉથમાં અમારા આનું પટોળાનું વેચાણ થાય. અમારે સુરેન્દ્ર અને ગુજરાતમાં સૌથી વધુ પટોળા ઉત્પાદન કરતું સિટી સુરેન્દ્રનગર છે. અને જેમ કે રાજકોટ વાળા પાસે જીઆઈ ટેક્સ છે, પાટણ વાળા પાસે જીઆઈ ટેક્સ છે, એમ અમારી એક વસ્તુ એવી છે કે અમને સુરેન્દ્રનગર વાળાને બી જીઆઈ ટેગ મળવો જોઈએ. કારણ કે સૌથી વધુ આખા ગુજરાતમાં પટોળાનું ઉત્પાદન 85% નહીં પણ 80% ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે. એમાં લીંબડી, સુરેન્દ્રનગર, વઢવાણ, મૂડી, લખતર, પાટડી આ બધા તાલુકામાં થાય છે. અમારી માંગ એટલી જીઆઈ ટેગ મળે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ ટીવી ન્યૂઝ. નમસ્કાર.